નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું મહિમા. આપણી આસપાસ બનતી નકારાત્મક ઘટનાઓ અને નેગેટિવ ન્યૂઝની ભરમાર વચ્ચે અમે આપને જણાવીશું આજના તમામ પોઝિટિવ સમાચાર. આવો નજર કરીએ આજના પોઝિટિવ ન્યૂઝ પર. તો શરૂઆત પોઝિટિવ સમાચારની શરૂઆત કરીએ. અયોધ્યા રામ મંદિર દર્શન માટે ભક્તોના ધસારા સહિત ભક્તોની આસ્થા પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે લખનૌની મહિલાઓ દ્વારા અયોધ્યાના રામ મંદિરમાં 3 લાખ મોતીઓનો બનાવેલો હાર ચઢાવવામાં આવ્યો હતો. આવો જાણીએ આ મોતીઓના હારની વિશેષતા. લખનૌની આ મહિલાઓ દ્વારા શુક્રવારે અયોધ્યામાં રામ મંદિરમાં 3 લાખ મોતીઓથી બનેલો 1450 મીટર લાંબો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ હારની વિશેષતા એ છે કે તેના દરેક મોતી પર રામ નામ લખેલું છે. प्रभु श्री रामचंद्र जी के लिए माला बनाई गई है और ये भक्तों के भाव की माला है. ये जो लोग कुछ नहीं दे सकते हैं प्रभु को, उनके लिए बेसिकली ये माला बनाई गई है. एक एक मोती पे राम लिखवा के मैंने देश विदेशों से ये मोती लिए हैं, लोगों से ये बेसिकली मैंने लिए हैं मोती. और ये अब सारे मोती एक माला में पिरो के अभी प्रभु श्री रामचंद्र जी को अर्पित की जाएगी. इस माला की खासियत ये है कि इसको सबने मिलकर बहुत भाव से बनाया है. पहले ये काम बहुत असंभव लग रहा था, लेकिन भगवान श्री राम और हनुमान जी की मदद से ये माला तैयार हुई है. सबने इसमें श्रद्धा भाव से एक एक मोती पे राम लिखा है. किसी ने एक बार लिखा, किसी ने 2-2, 3-3 बार इस मोती पे राम नाम लिखा है. और उसके बाद सबने मिलजुल करके इसको बड़े श्रद्धा भाव से बनाया है. આ હાર બનાવવામાં વપરાતા મોતી દેશ અને વિદેશમાંથી મંગાવવામાં આવ્યા હતા અને તેને બનાવવામાં લગભગ 8 મહિનાનો સમય लाग्यो હતો. बहुत अच्छा लग रहा है. आज तो बहुत ही अच्छा लग रहा है कि हम इतनी दूर से मतलब इस माला को लेके आए, जो 8 महीने 9 महीने से सब लगे हुए थे, और आज आके ये सारा हमारा काम पूरा हुआ है. અયોધ્યાના રામ મંદિરમાં મોતીઓનો બનેલો હાર અર્પણ કર્યા પછી આ મહિલાઓ આનંદની લાગણી અનુભવી રહી છે. તેઓના કહેવા મુજબ તેમની મહેનત આખરે સફળ થઈ છે. ચંદીગઢમાં મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અનોખું ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે. આ ઉપકરણથી ઇન્ટ્યુબેશનના ઉપયોગ વિના દર્દીની સારવાર થઈ શકે છે. આ ઉપકરણ એનેસ્થેસિયા વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. તો જોઈએ આ વિશેષ અહેવાલ. ચંદીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ PGI-MERA એક ઉપકરણ વિકસાવ્યું છે જે દર્દીઓ વેન્ટિલેશન પર હોય તેમના માટે ઓછા ખર્ચે આ ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે. આ સંસ્થાના એનેસ્થેસિયા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ટ્રુ ઓક્સી પ્લસના નિર્માતાઓના કહેવા અનુસાર આ ઉપકરણથી ઇન્ક્યુબેશનના ઉપયોગ વિના દર્દીની ચોક્કસ સારવાર થઈ શકે છે. ये जो मशीन है ये बिना ट्यूब के मरीज को ऑक्सीजन देती है. जितनी भी मात्रा उसकी जरूरत है, ज़्यादा है ऑक्सीजन की मात्रा जरूरत तो ज़्यादा देती है. अगर कम ऑक्सीजन मात्रा से काम चल सकता है तो कम ऑक्सीजन कंसंट्रेशन से पेशेंट की सैचुरेशन मेंटेन करती है. और इसके कारण क्योंकि जो कॉम्प्लिकेशन वेंटिलेटर लगाने से होते हैं वो कम होते हैं. पर ये नहीं है कि ये वेंटिलेटर को टोटली रिप्लेस नहीं कर रही है, ये वेंटिलेटर की जरूरत को कम करती है. આ ઉપકરણ કે જેનો ઉપયોગ પુખ્ત અને બાળ રોગના દર્દીઓ બંને માટે થઈ શકે છે. હાલમાં સંસ્થામાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. સંસ્થાએ હળવા વજનના અને પોર્ટેબલ ઉપકરણ માટે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને પેટન્ટ માટે અરજી કરી છે. ये डिवाइस जिसे हमने विद कोलैबोरेशन ऑफ DST की मदद से बनाई है एंड इंडस्ट्रियल डिपार्टमेंट क्लैरिटी. तो पेटेंट हमने गवर्नमेंट ऑफ इंडिया के पेटेंट DST के थ्रू ही पेटेंट प्रोसेस इसका कर दिया है. रेफरेंस नंबर जनरेट हो गया है. पेटेंट प्रोसेस अंडर प्रोसेस है. अभी तक इसको हमने पहले लेबोरेटरी टेस्टिंग की इसी हब में. सब तरह के इस मशीन में जो 4 चीज़ें होती है, सेचुरेशन है, फ्लो है, टेम्परेचर है, ह्यूमिडिटी है, हमने पहले हर तरीके से इसको चेक किया. આ સંસ્થાના ડોક્ટરોનું કહેવું છે કે આ ઉપકરણથી શ્વાસોચ્છ્વાસની ઉણપ ધરાવતા દર્દીઓને ઇન્ક્યુબેશનની જરૂર વગર તેમની સારવાર કરવામાં સકારાત્મક પરિણામો મેળવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના યોજાયેલા માઘ મેળામાં આવનાર ભક્તો મેળા દરમિયાન કાંટાવાળા બાબાના દર્શન કરી રહ્યા છે. તો આવો જાણીએ આ કાંટાવાળા બાબા વિશે. યુપીના પ્રયાગરાજમાં મૌની અમાસના અવસર પર આવેલા ભક્તો કાંટાવાળા બાબાની તપસ્યા જોઈને આશ્ચર્યજનક થઈ ગયા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવતા નજરે પડ્યા હતા.
જે લોકો આવી મસ્ત મોલા શૈલીમાં ડમરૂ વગાડતા આ બાબાને જુએ છે તે ભક્તો કંઈક અલગ જ આશ્ચર્ય અનુભવે છે। कांटे वाले बाबा को देखा, हम लोगों को देखकर आश्चर्य हुआ कि ये कैसे लेटे हुए हैं और भगवान की कृपा है कि ये इनका बहुत अच्छे हैं कि ये इतना पराक्रम इनके पास है कि ये इतना परिश्रम कर रहे हैं। स्नान करके देख रहे हैं कि कांटे वाले बाबा कांटों पे लेटे हुए हैं और देखने पे बहुत आश्चर्य हो रहा है। अगर एक कांटा भी चुभता है तो बहुत तकलीफ होता है और ये बाबा के पास कितना है कि अनेकों कांटों पे विश्राम कर रहे हैं और ये बहुत बड़ी बात है जो देख के हमें अचंभव हुआ। આ બાબા દ્વારા એવો દાવો કરાયો છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી આ રીતે તપસ્યા કરી રહ્યા છે। तपस्या हम लोग हर साल करते हैं, तपस्या। गंगा माई की कृपा है कि हम लोग तपस्या करते हैं। गंगा माई हमको बाल बच्चा रक्षा करता है। कांटों पे लेट के आप तपस्या कर रहे हैं? हाँ, तपस्या करते हैं। कब से कर रहे हैं आप? आज कम से कम 10 साल हो गया है। આ બાબાના દર્શન કરવા આવતા ભક્તો તેમને દાન આપીને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે। નવી દિલ્હીમાં એક અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। નવી દિલ્હીમાં કુદરતની સુંદરતા દર્શાવતું અને કુદરતને બચાવવાનો સંદેશ આપતું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। ક્રિટિકલ ઝોન નામથી આ પ્રદર્શન યોજાયું છે। તો આવો નિહાળીએ આ અનોખા પ્રદર્શનને। ભારતના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગાઢ મેન્ગ્રોવ જંગલો, મેક્સિકોમાં મકાઈના વિશિષ્ટ ગુલાબી મૂળ અને સમુદ્રની ઊંડાણમાં થતી શેવાળો કે જે પ્રકૃતિની સુંદરતા દર્શાવે છે, ત્યારે ગોએથે સંસ્થા દ્વારા આ અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રિટિકલ ઝોન ઇન સર્ચ ઓફ અ કોમન ગ્રાઉન્ડ શીર્ષક હેઠળ યોજાયેલ આ પ્રદર્શનમાં પૃથ્વી પર જોવા મળતા જીવોના એકબીજા સાથેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે, તેમજ તેમને બચાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। Concept of that exhibition is to ask what is the relationship of the human being, us as the human beings, towards our environment, towards the world that we live in, and tries to understand world or nature or whatever we call it really as a network of many forms of living beings, of material habitats, and the human being, and tries to really look into very specific landscapes, very specific locations on the world, and see how do people and all these life forms live together there. આ પ્રદર્શન વિશ્વભરના જીવોને અસર કરતી પરિસ્થિતિઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે, જેમાં રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ અને હવામાનમાં થઈ રહેલા પરિવર્તન પર પડકારો પણ દર્શાવે છે। આ પ્રદર્શનથી વિવિધ વિષયો, માનવ અને પ્રાણીઓ વચ્ચેના સામાન્ય સ્થિતિને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વૈશ્વિક રાજકારણને નવી દિશામાં આગળ લઈ જવાની પણ પ્રેરણા મળી રહી છે। This exhibition is very much promoting that climate change, for example, only shows us that the different entities like animals, plants, fungi, bacteria, but also soil, wind and rain and rock and so on have always evolved together, have always impacted and shaped each other. That's nothing new of climate change. So it also really tries to make us reflect again, how does life really work on Earth and how can we coexist together? આ પ્રદર્શનમાં 20 આંતરરાષ્ટ્રીય કલાકારો, ડિઝાઇનરો, વૈજ્ઞાનિકો અને 6 ભારતીય કલાકારોની કૃતિઓ રજૂ કરાઈ છે। આ પ્રદર્શન 9મી માર્ચ સુધી ચાલે તેવું આયોજન છે। નવી દિલ્હીમાં ખેલાડીઓ માટે એક સેન્ટર બનાવવામાં આવ્યું છે। સેન્ટર ફોર સપ્લિમેન્ટ ટેસ્ટિંગ ફોર સ્પોર્ટ્સ પર્સનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓ માટે સપ્લિમેન્ટ્સ ટેસ્ટ કરતા કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે। આવો જોઈએ તે વિશે અહેવાલ। રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે નવી દિલ્હીમાં ખેલાડીઓ માટે પૂરક પરીક્ષણ કેન્દ્રનું વર્ચ્યુઅલી રીતે ઉદ્ઘાટન કર્યું। આ કેન્દ્ર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલ છે। વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પ્રતિબંધિત એવા કોઈપણ પદાર્થનો સમાવેશ થતો નથી તેની ખાતરી કરવા માટે આ કેન્દ્રમાં વિવિધ સપ્લિમેન્ટ્સનું પરીક્ષણ કરવામાં આવશે।
अब न्यूट्रिशनल सप्लीमेंट की कोई सुविधा नहीं थी, उसकी जांच करने की अब वो भी बन गई है। तो इससे देश भर के जो जिम्स में अगर कहीं कोई खराब सप्लीमेंट्स मिलते हैं, पावर एनहांसर्स कुछ ऐसे मिलते हैं, तो उसको भी एक चेक किया जा सकता है, उसको भी तेजी लाई जाएगी। और दूसरी ओर खिलाड़ियों में जागरूकता फैलाने के लिए इस टेस्टिंग लेबोरेटरी का लाभ भी मिलेगा और अच्छे सप्लीमेंट उनको सही समय पे मिले वो भी होगा। કેન્દ્રના વડા ડોક્ટર આસ્થા પાંડે દ્વારા આ કેન્દ્રના ઉદ્દેશ્ય વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. There are more than 300 WADA prohibited substances which gets updated yearly basis, and therefore there is no such testing laboratory which is existing in the world. Our Center of Excellence will not only be assisting the manufacturers who are in India, but they will also be helping the manufacturers who are getting their products tested in some other country. They may also send their products to India. So it is a milestone achievement in itself for India. NFSUના કેમ્પસ ડિરેક્ટર દ્વારા પણ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. So food testing center is available. So food testing center of our university and these supplement testing centers, both will work together. Third center of excellence in our university is narcotic drugs and drugs centers actually. NDBS, that is narcotic drugs and psychotropic substance center of excellence. So any narcotics items is available in your food or not, in water or any substance they are taking, consuming. So we are having center of excellence in narcotic drugs, center of excellence in food forensics and center of excellence in food supplement testing. આ કેન્દ્ર રમતગમત મંત્રાલય, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની એક શાળામાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આમાં બાગપતમાં આવેલા એક શાળા દ્વારા બાળકોમાં પ્રામાણિકતાના મૂલ્યો કેળવવા માટે એક કબાટમાં સ્ટેશનરી વસ્તુનો સંગ્રહ મૂકવામાં આવ્યો છે. તો જોઈએ આ વિશેષ નવતર પ્રયોગ વિશે. નાના બાળકોમાં પ્રમાણિકતાના મૂલ્યો કેળવવા માટે ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલ એક શાળા દ્વારા શાળામાં જ પ્રમાણિકતાનું કબાટ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ લાકડાના કબાટમાં સ્ટેશનરીની વસ્તુઓનો સંગ્રહ રખાયો છે. શાળામાં વિદ્યાર્થીઓને તેમને જોઈતી કોઈપણ વસ્તુ ખરીદવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, પરંતુ જે તે વસ્તુની ચૂકવણી ભગવાન ગણેશને કર્યા પછી તેઓ ખરીદી શકે છે. आजकल क्या होता है कि बच्चे जाते हैं डिपार्टमेंटल स्टोर से सामान खरीदते हैं. कुछ वहीं से हमें एक आइडिया स्ट्राइक हुआ कि जब बच्चे खुद से सामान खरीदते हैं तो छोटी छोटी हैबिट्स उनके अंदर इनकलकेट करने के लिए, ईमानदारी की हैबिट उन्हें सिखाने के लिए हमने ये पहल की है. जहाँ पे बच्चे जाते हैं, खुद से हमने एक रेट लिस्ट लगाया हुआ है, रेट लिस्ट से रेट चेक करते हैं, अपना सामान अपनी ज़रूरत का लेते हैं. और एक भगवान गौड़ गणेशा की फ़ोटो हमने रखी हुई है जो कि एक मैनेजर का काम करती है, एक अकाउंटेंट का काम करती है. આ કબાટની બાજુમાં મૂકેલી ગણેશની મૂર્તિને મેનેજર તરીકે રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પોતે ખરીદી કરતી વખતે નિષ્ઠાવાન રહેશે તેવો વિશ્વાસની ખાતરી થાય છે. हमारे भगवान जी की दुकान है, यहाँ से खरीदने में बहुत मज़ा आता है और भगवान जी के साथ हमेशा ईमानदारी करनी चाहिए और हम बिल्कुल वैसे ही इस चीज़ को फॉलो करते आए हैं. स्कूल की जो अलमीरा ऑनेस्टी थी उससे खरीदारी की है. अच्छा, तो क्या कितने पैसे दिए हैं, किसे पैसे सौंपे आपने? मैंने अपने हमारे यहाँ पे स्कूल में लॉर्ड गणेशा को पैसे दिए जाते हैं और मैंने एक पेन लिया है पेंटॉनिक का और ये मैंने 10 रुपीज़ लॉर्ड गणेशा को दिए हैं. मैंने अलमीरा ऑफ ऑनेस्टी से एक ब्लैक बॉल पंक पेन खरीदी है 5 रुपये की, जो हमारे स्कूल में है. ધ અલમીરાહ ઓફ ઓનેસ્ટીમાં વિવિધ પ્રકારની સ્થિર પ્રોડક્ટ્સ મૂકવામાં આવી છે, જેમ કે પેન, પેન્સિલ, નોટબુક, વોટર કલર્સ, ક્રેયોન્સ અને અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સામાન્ય જનતા માટે મંદિરમાં દર્શન કરી શકે તેવી વ્યવસ્થા છે. હજુ પણ ભક્તોનો ધસારો યથાવત છે. તેવામાં આજે પણ લાખોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તો જોઈએ વિશેષ અહેવાલ. તો અયોધ્યાના રામ મંદિરમાં ઉમટી પડ્યા હતા અને રામલલ્લાના દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા. ખૂબ જ જટિલ કોતરણી અને સુંદર શિલ્પોથી શણગારેલા આ મંદિરમાં પ્રવેશવા માટે લોકો રાહ જોતા હોવાથી લાંબી કતારો જોવા મળી હતી.
बहुत अच्छा लगा, बहुत इतना अच्छा लगा जिसकी कोई व्याख्या नहीं है। हम लोग तो यही बात करते आ रहे हैं कि हम लोग को लग रहा है कि हम लोग राजमहल से निकल रहे हैं। अभी तो पूरा बना नहीं है, उसमें ये फीलिंग है। आगे जब पूरा बन जाएगा तो सच में हमें लगेगा कि राजमहल है। अद्भुत नजारा, रोम रोम पुलकित हो गया प्रभु श्री राम लला के दर्शन करके। तमन्ना थी राम राज लौट आया। बहुत अच्छा लगा, बहुत अच्छा लगा, अति सुंदर लगा। जो मानो स्वयं भगवान जी साक्षात जिंदे हैं। 2 કિલોમીટરના ભક્તિ પથ પર અને રામ મંદિર તરફ જતા રામ પથ પર ભક્તોનો ઘણો ધસારો હોવા છતાં ભક્તો ભગવાન રામની ઝલક જોવાની રાહ જોતા ઉત્સાહિત દેખાયા હતા। तो बहुत कम है, मैं तो कम बोलता हूँ अभी, कच्चा कम बोलता हूँ, इससे भी ज्यादा होनी चाहिए। बहुत अच्छा है, सबको आना चाहिए राम लल्ला के दर्शन के लिए। 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિના અભિષેક સમારોહથી લઈ હાલમાં પણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા માટે ગુજરાત વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે। ત્યારે આ વિશે શાળાઓનું શું માનવું છે તો જોઈએ આવો આ વિશેષ અહેવાલમાં। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામલાલ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવાના શિક્ષણ વિભાગના તાજેતરના નિર્ણયના અમલીકરણ માટે ગુજરાત વિધાનસભાએ પગલાં લેવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે। ડિસેમ્બર 2023માં રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આલેખિત સિદ્ધાંતો અને મૂલ્યો 6 થી 12 ધોરણ સુધીની શાળાઓમાં ભણાવવામાં આવશે। 6 से 12 तक ये गीता का पाठ क्रम वाइज स्टडी किया जाएगा। पूरा विश्व में एक गीता एक विचारधारा है, गीता एक पथ है। हमने ये संकल्प तो गृह में रखा और सभी ने बिना विरोध के साथ पास हो गया और नया सत्र के साथ गीता पढ़ाई जाएगी। અધિકારીઓના જણાવ્યા અનુસાર ભગવદ્ ગીતામાં આલેખિત આદર્શો અને વિચારો એવી રીતે શીખવવામાં આવશે કે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને સમજણને પ્રોત્સાહન મળે। स्कूल में जो पढ़ाई होती है वो एक्सप्लेनेशन के द्वारा ही होती है, तो एक लेसन जो आता है उस आधार पे ही लेसन के तरह ही हम उसको लेंगे। कोई स्पेशल धर्म की तरह हमें उसको लेने में या उनको पढ़ाने में कोई दिक्कत नहीं होगी, क्योंकि श्रीमद् भगवद गीता किसी एक धर्म के लिए नहीं है, वो सभी धर्मों को कुछ न कुछ सिखाती है और हर पीढ़ी को कुछ न कुछ उसमें संदेश मिलता है। સરકારના આ નિર્ણયનો અમલ કરવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના અને ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ, જ્ઞાન પ્રણાલીઓ અને પરંપરાઓ સાથે જોડાણ કેળવવાનો છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। અલ્ઝાઇમર અને ડિમેન્શિયાના દર્દીઓને મદદ કરવા માટે 24 વર્ષીય એક યુવકે QR કોડ પેન્ડન્ટ ડિઝાઇન કર્યું છે। શું છે આ ડિઝાઇન, ડિવાઇસની વિશિષ્ટતા અને તે કેવી રીતે કામ કરશે, જોઈએ આ વિશેષ અહેવાલમાં। મુંબઈના 24 વર્ષીય અક્ષય રીડલાને પ્રોજેક્ટ ચેતના દ્વારા QR કોડ આધારિત પેન્ડન્ટ્સનું વિતરણ કર્યું। પહેરવા લાયક ટેકનોલોજીને વળાંક આપતા અક્ષય અલ્ઝાઇમર રોગ અને ડિમેન્શિયાથી પ્રભાવિત વૃદ્ધ લોકોને મદદ કરી રહ્યા છે। जब मैं न्यूज़पेपर पढ़ा था, जब मैं यूपीएससी की प्रिपरेशन करा था 2019 में, तो वहाँ पे एक पेज होता था जहाँ पे सब लापता 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 लोगों की एडवर्टाइजमेंट होती थी। तो दैट ट्रिगर्ड मी अ लॉट। मूविंग फॉरवर्ड मैंने अपने दोस्तों से सुना कि हमारे कोई रिलेटिव मिसिंग हो गए हैं, तो वो मुझे बहुत दुख हुआ था सुन के, भाई इस 21वीं सदी में जहाँ पे हम टेक्नोलॉजी का इतना यूज कर रहे हैं फिर भी इतने सारे लोग कैसे गुम हो जा रहे हैं। तो टेक्नोलॉजी की सहायता से हम कैसे इन लोगों की सहायता कर सकते हैं। एज अ टेक्नोलॉजी पर्सन, एज अ टेक पर्सन, दिस इज माई रिस्पॉन्सिबिलिटी टू सर्व विद टू सोसाइटी विद माई एक्सपर्टीज। QR કોડ પેન્ડન્ટ્સને ક્વિક રિસ્પોન્સ કોડ પેન્ડન્ટ્સ પણ કહી શકાય, જે વૃદ્ધો અથવા તો બાળકો જો ખોવાઈ જાય તો તેઓને ઘરનો રસ્તો શોધવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે। People with dementia or Alzheimer, you know, they face unique challenges every now and then. कभी घर से निकलते हैं, उनको पता नहीं रहता मैं कहाँ जा रहा हूँ कहाँ नहीं, तो ये QR कोड उनको एक यूनिक वे में हेल्प करेगा। एक टेंजिबल सोल्यूशन है टू सपोर्ट द पीपल विद डिमेंशिया, और सिर्फ उनके लिए नहीं है, तो उनके
जो फैमिली मेंबर्स है या जो केयर टेकर्स है उन लोग के लिए भी एक चैलेंज रहता है रोज के रोज कि कहाँ गए हमारे जो भी जिनको हम सपोर्ट कर रहे हैं। આ પેન્ડન્ટ્સની ડિઝાઇન આકર્ષક હોય છે, તેને દોરી વડે ગળામાં પહેરી શકાય છે. એકવાર સ્કેન કર્યા પછી તે પહેરનાર વ્યક્તિનું નામ, સરનામું અને સંપર્ક વિગતો જણાવે છે. आजकल के ज़माने में जो चालू है यानी बहुत सारे लोग भूल जाते हैं, जैसे कि 75-80 के जो एज के लोग हैं बहुत भूल जाते हैं, तो उनके लिए बहुत ही बड़ी ये उपलब्धि हो सकती है, क्योंकि मैं प्रोजेक्ट चेतना का बहुत शुक्रगुजार हूँ कि मैं भी एक सीनियर सिटीजन बनने जा रहा हूँ फ्यूचर में. ये मेरे लिए भी काम में आ जाएगा फ्यूचर में से लग रहा. નિવૃત્ત રેલવે કર્મચારીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ નાગરિકોમાં QR કોડ પેન્ડન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. मुझे तो ऐसा लगता है कि ये बुजुर्ग को पहनना चाहिए, ये बहुत हेल्प करेगा. क्यों कहीं मैं नियर बाय गया तो ठीक है, मगर आगे कहीं निकल गया या तो मुझे कुछ ध्यान में नहीं रहा मुझे कहाँ जाना है, और ये लॉकेट की वजह से अगर कोई मुझे हेल्प करने वाला मिलेगा तो उसको ये आइडिया आएगा कि भाई स्कैन करूँ तो मुझे आपकी डिटेल मिलेगी, तो इस वजह से मुझे हेल्प मिलेगी. ये बहुत अच्छा इनिशिएटिव है अक्षय का, और ये हमने हमारे रिलेटिव के लिए लिया है क्योंकि वो उनकी मेमोरी थोड़ी चली गई है, उसके लिए लिया और उसके लिए बहुत मदद करेगा, क्योंकि ही इज अ डायबिटिक पेशेंट ऑल्सो. तो उस डायबिटीज में ऐसा भी होता है कि वो बहुत भूल जाते हैं कहाँ जा रहे हैं, ऐसा इसके लिए हमने ये लिया है. थैंक यू वेरी मच प्रोजेक्ट. પ્રોજેક્ટ ચેતના પ્રાયોજકોની શોધમાં છે કે જેઓ તેમના આ પ્રોગ્રામમાં મદદ કરી શકે. હાલમાં સંસ્થા આ પેન્ડન્ટ્સનું મફતમાં વિતરણ કરી રહી છે. હાલમાં સંસ્થાએ લગભગ 2600 પેન્ડન્ટ્સનું વિતરણ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર અયોધ્યા નગરીના બજારોમાં વેપારીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભીડ વધતી જાય છે, જેના કારણે અહીંના દુકાનદારો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેઓના વ્યાપારમાં પણ ઘણો લાભ થઈ રહ્યો છે. તો જોઈએ આ વિશેષ અહેવાલ. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામલલ્લાના અભિષેક બાદ ભક્તોની વધતી જતી ભીડથી શહેરના દુકાનદારો ગૌરવ અનુભવી રહ્યા છે. તેઓની દુકાનો પર વેચાણ અને ઘણું વધી ગયું છે. हम लोग का ऐसा हो गया है कि हर कमाई दुगनी हो गई है. श्रद्धालु डेली बढ़ रहे हैं. 23 तारीख को 5 लाख आए थे, इस समय डेली 3 लाख 4 लाख 5 लाख पब्लिक डेली हर दिन आ रही है. अयोध्या में कोई इंसान फालतू नहीं बैठा है, हर इंसान कमा रहा है. कोई रूम दे करके, कोई लड्डू बेच करके, कोई माला बेच करके, कोई कंठी माला बेच करके, हर लोग अयोध्या में कमा रहे हैं. डेली 1 लाख 1.5 लाख आदमी आ रहे हैं. वहाँ पर रोजगार तो बढ़ना ही बढ़ना है. हम लोगों का भी रोजगार बढ़ने की वजह से ये हुआ कि जो मार्केट में हम लोग 6 बजे 7 बजे दुकान बंद करे थे, रात में 10 बजे हम लोग को दुकान बंद करना पड़ता है. रोजगार तो बढ़ा ही है. जब व्यापार बढ़ेगा तो रोजगार उसी में आ गया ना. पहले से ये समझ लीजिए बेरोजगारी 0 हो गई. हर आदमी के पास एक रोजगार हो, हर घर में रोजगार पहुंच चुका है. દેશભરમાંથી આવતા ભક્તો ભગવાન શ્રી રામના ચિત્ર સાથેની ટી-શર્ટ, બેગ, સ્કાર્ફ, કીચેન જેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. મીઠાઈઓની દુકાન અને રેસ્ટોરન્ટમાં ભારે ભીડ વધવાને કારણે વેપારીઓની આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. अयोध्या पहले से तो बहुत अच्छी हो गई है. अब लाखों श्रद्धालु आ रहे हैं, व्यवस्था भी बढ़ गई है, दुकानदारी भी बढ़ गई है, व्यापार भी बढ़ा हुआ है. इससे हम बहुत खुश हैं. શ્રી રામલલ્લાનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થયો હતો. તે સમયે વડાપ્રધાન મોદી ઉપરાંત લગભગ 7000 સંતો અને વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. આજે પોઝિટિવ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.